ઋષિ વેદ વ્યાસનો જન્મદિવસ પણ છે. કોણ હતા વેદ વ્યાસ? ખ્યાલ છે કોઈને? મહાભારતના રચયિતા કહેવાય છે. વેદોનું સંકલ્પ પણ એમણે કર્યું. વેદો આપણામાં દયા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ. આ બધું જે શીખવે છે, જે જીવનના મૂલ્યો જે શીખવે છે, એ ગુરુ છે. ચોપડીનું જ્ઞાન તો આપણને ઇઝીલી મળી રહેશે, કદાચ એનું જ્ઞાન તો મળી જાય. ચેટ જીપીટીને કહેશો તો એ બી તમને નોલેજ આપી દેશે, પણ જીવન કેવી રીતે જીવવું એ ચેટ જીપીટી નહીં શીખવશે. એટલે એના માટે આપણે ગુરુની જરૂર છે. અને તમારી સામે એવું જરૂર છે જે વર્ષ દરમિયાન તમને ભણાવે છે, એ આપણને ભણાવતી વખતે આ જ્ઞાન પણ આપે છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ એ પણ આપણને સાથે સાથે સમજાવે છે. અને આ સાથે ચોપડીનું જ્ઞાન તો કદાચ તમે મેળવી લેશો, પરીક્ષા આપી દેશો, પાસ થઈ જશો, 7મામાંથી 8માં, 8માંથી 9માં જતા રહેશે. પણ સાચું જ્ઞાન આ છે કે લાઈફ સ્પીડ, જીવન કેવી રીતે જીવવું જોઈએ એનું જે માર્ગદર્શન આપે છે. ગુરુ પૂર્ણિમા એટલે આજે આપણે જોઈશું તો સમાજના મંદિરમાં બધા પૂનમ કરવા જોઈએ ને, કોઈ જગ્યાએ દૂર 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 ત્યાં પણ મળવા પડશે. આ બધું આપણે એ ગુરુને મળવા જઈએ છીએ એનું મહત્વ નથી, પણ ગુરુએ જે કહેલી વાતો છે એ આપણા જીવનમાં ઉતારવાની. ગુરુ કરવાના ના હોય, ગુરુ થઈ જાય. એટલે આપણે પહેલા મમ્મી પપ્પાને દરરોજ સવારે પગે લાગવું જોઈએ. અંગ્રેજીમાં પોતાનો પરિચય આપે તો એ આપી શકે છે, તો દરેક બાળક આપી શકે છે. શાયરી છે કે જીવનનું ઘડતર. શાળામાં આવો છે કે મમ્મી પપ્પા અમુક બાબતમાં નથી કહેતા, પણ સાહેબ કે બેન કહે છે તોફાન ન કરાય, વ્યવસ્થિત રીતે ભણવું પડે, હોમવર્ક કરવું પડે. આ બધી બાબતો છે ને સ્વચ્છતાની વાત છે, અભ્યાસની વાત છે. તો આપણે તો વાસેરા કંપા પ્રાથમિક શાળામાંથી જ્યારે 9મા ધોરણમાં જઈએ, 8મું પાસ કરીએ, ત્યારે બધાથી અલગ કરી આવવા જોઈએ. બાળક એક તો શિસ્તમાં છે, હોશિયાર છે, આ છાપ છે આપણે, અને એ છાપ આપણે જાળવવાની છે, સરસ રીતે ભણવાનું છે. આજનું કામ સમય એવો છે કે નોલેજનો છે. આ સમય શાનો છે? ગુરુના ઘણા પ્રકાર આવે છે. દર્પણ ગુરુ કહેવાય કે એ જેવા દેખાય છે ને એ એવું જ એમનું જીવન હોય, એ દર્પણ ગુરુ કહેવાય. પણ ઘણા આપણે સંતો મહાત્માઓ જોઈએ છે કે સ્ટેજ ઉપરથી ભાષણ જુદું કરતા હોય અને એમનું જીવન જુદું હોય. પણ ગુરુ દર્પણ જેવું હોવું જોઈએ કે જેવું દેખાય છે એવું જ એનું જીવન હોય. Thank you.